ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો, અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયેનું ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો, એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ આવેલા હતા। એને બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી, જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ એલસીબી એમ પટેલ, એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી 3 ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી અને ગણતરીના સમયની અંદર જ આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી, સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા